નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય ખેતીની અદ્ભુત વિવિધતાના મૂળ વિશે, એટલે કે આપણી જમીન વિશે. ક્યારેય વિચાર આવ્યો છે કે એક જ દેશમાં ઘઉંથી લઈને કાજુ સુધી અને કપાસથી લઈને કોફી સુધી બધું જ કેવી રીતે ઉગી શકે? આટલી બધી વિવિધતા. જુઓ, આનો જવાબ ક્યાંય ઉપર આકાશમાં નથી, એ તો છેક નીચે જમીનમાં છે. હા, આપણા પગ નીચેની જ જમીનમાં જ આ આખી વિવિધતાનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો એ જ રહસ્યને ઉકેલીએ. સમજીએ કે કેવી રીતે ભારતની અલગ અલગ પ્રકારની જમીન એ નક્કી કરે છે કે ક્યાં શું ઉગશે અને છેવટે આપણી થાળીમાં શું આવશે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ કાંપની જમીનની, જેને કહી શકાય કે નદીઓની ભેટ. આ એ જમીન છે જે આપણી મોટી મોટી નદીઓ પોતાની સાથે કાંપ લાવીને બનાવે છે. અને આ જમીન ખરું કહું તો ઉત્તર ભારતના મેદાનોનું કૃષિ એન્જિન છે. વિચારો, ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુ આ બધી નદીઓ જે કાંપ પાથરે છે એનાથી આ જમીન એટલી બધી ફળદ્રુપ બને છે કે ઘઉં, ચોખા, શેરડી જેવા આપણા મુખ્ય પાક અહીં જ પાકે છે. કાંપની જમીન પછી હવે આગળ વધીએ અને વાત કરીએ એક બીજા પાવર હાઉસ સોઇલ ટાઈપની જે આપણા દેશની ખેતીનો બહુ મોટો હિસ્સો નક્કી કરે છે. આ છે કાળી જમીન. અને હા, એને અમસ્તા જ કપાસનો રાજા નથી કહેતા. એની પાછળ એક મોટું કારણ છે. આ જમીનની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ ભેજને જકડી રાખે છે, એકદમ સ્પોન્જની જેમ. દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં જ્વાળામુખીના લાવામાંથી બનેલી હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા વિસ્તારોમાં કપાસ માટે તો આ જાણે કે વરદાન છે, કેમ કે કપાસને લાંબા સમય સુધી ભેજ જોઈએ. હવે જરા વિચારો કે જમીનના પણ અલગ અલગ રંગ હોય. આપણે એવી બે જમીન વિશે વાત કરીશું જે દેખાવમાં અને ગુણધર્મમાં એકદમ અલગ છે અને જે આપણા લેન્ડસ્કેપને જાણે કે જુદા જુદા રંગોથી ભરી દે છે. તો પહેલી છે રાતી જમીન. એનો લાલ રંગ એમનેમ નથી, એમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન એટલે કે લોહ તત્વ હોય છે, જેના કારણે જેનો આવો ખાસ લાલ રંગ દેખાય છે. આ જમીન તમને ભારતના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં બધે જોવા મળશે. પણ એક વાત છે, એ કુદરતી રીતે બહુ ફળદ્રુપ નથી હોતી. એટલે જ મગફળી કે બાજરી જેવા પાક લેવા હોય તો એમાં ખાતર નાખીને એને ઉપજાઉ બનાવવી પડે છે. હવે એવી જગ્યાઓનું વિચારો જ્યાં ગરમી પણ ખૂબ પડે અને વરસાદ પણ ધોધમાર. આવા આત્યંતિક વાતાવરણમાં એક ખાસ પ્રકારની જમીન બને છે, જેને કહેવાય છે લેટેરાઇટ. અહીં થાય છે શું કે ભારે વરસાદને કારણે જમીનના બધા પોષક તત્વો ધોવાઈને નીચે ઉતરી જાય છે. આ પ્રક્રિયાને લીચિંગ કહેવાય. એટલે આમ જુઓ તો જમીન બિનઉપજાઉ બની જાય. પણ નવાઈની વાત એ છે કે આ જ જમીન ચા, કોફી અને કાજુ જેવા બગીચાના પાકો માટે એકદમ પરફેક્ટ છે. તો જોયું ને, આ બહુ રસપ્રદ છે. કેવી રીતે વાતાવરણની અસર બે અલગ અલગ જમીન બનાવે છે. રાતી જમીનને ફળદ્રુપ બનાવવા માટે આપણે ખાતર નાખવું પડે છે, જ્યારે લેટેરાઇટ જમીન પોતે ચા, કોફી જેવા ખાસ પાકો માટે તૈયાર હોય છે. બંનેની પોતાની અલગ દુનિયા છે. ચાલો હવે થોડી વધુ આત્યંતિક જગ્યાઓ પર જઈએ. રણથી લઈને પર્વતો સુધી ત્યાં કેવી જમીન હોય છે એના પર એક નજર કરીએ. ફટાફટ જોઈએ. રણપ્રદેશની જમીન જે રાજસ્થાન અને કચ્છમાં છે એ ઓછા પાણીમાં બાજરી અને ખજૂર જેવા પાક ઉગાડે છે. પછી છે પર્વતીય જમીન હિમાલયમાં, જે સફરજન અને ચા માટે બેસ્ટ છે. જંગલોની જમીન તો કુદરતી વનસ્પતિઓ અને ઔષધિઓનો ખજાનો છે. અને છેલ્લે દરિયા કિનારાની ભેજવાળી જમીન જે ચોખા અને નાળિયેર માટે એકદમ અનુકૂળ છે. ટૂંકમાં દરેક જગ્યાની પોતાની ખાસિયત છે. સારું, તો આ બધી જમીનોની વાત કરી, પણ આ બધાનો મતલબ શું? આ વિવિધતાનું મહત્વ શું છે? ચાલો એને સમજીએ. આનો સીધો મતલબ એ છે કે અલગ અલગ જમીન એટલે અલગ અલગ પાક. આ જ વિવિધતા આપણા દેશને આટલી મોટી રેન્જમાં અનાજ અને બીજા પાકો ઉગાડવાની તાકાત આપે છે. એ ફક્ત જમીન નથી, એ આપણી પ્રાદેશિક ઓળખ, આપણી આર્થિક તાકાત અને આપણા જીવનનું પાયો છે. આ એક જીવંત કુદરતી સંસાધન છે. તો અંતમાં એક સવાલ. આપણી જમીન એ આપણો વારસો છે. આ જીવંત પાયાને ભવિષ્ય માટે સાચવવો હોય તો આપણે શું કરી શકીએ? એને સમજવું એ તો માત્ર શરૂઆત છે, પણ એનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે. આ વિચાર સાથે અહીં વિરામ લઈએ.